વિઝા મેળવવા વધુ અઘરા થઈ ગયા છે। ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે નવી એપ્લિકેશનમાંથી 88 લાખ ફી વસૂલશે અમેરિકા, જેમાં H-1B વિઝાની નવી એપ્લિકેશનની ફી હવે $1 લાખ અને ભારતીય કરન્સીમાં જો વાત કરવામાં આવે તો 88 લાખ રહેશે। કેટલાક H-1B વિઝા ધારકો નોન ઇમિગ્રેશન વર્કર તરીકે અમેરિકામાં સીધી એન્ટ્રી નહીં લઈ શકે। માત્ર ટોચના જ યોગ્ય ઉમેદવારો જ છે હવે આ વિઝાનો પાત્ર જે છે તે લઈ શકશે। ભારતીય પ્રોફેશનલ્સ પર તેની મોટી અસર જે છે તે જોવા મળશે। ટેકનોલોજી કંપનીઓ H-1B વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરે છે, જેના કારણે આ કંપનીઓમાં ભારતમાંથી 71% કર્મચારીઓ જે છે તે કામ કરે છે। નવા નિયમો પછી ટેક કંપનીઓને મોટી રકમ ચૂકવવી પડશે। અમેરિકા દર વર્ષે 65,000 H-1B વિઝા ઇસ્યુ કરે છે, જેમાં સૌથી મોટો લાભાર્થી ભારત દેશ છે। પરંતુ હવે એ મોંઘું થઈ ગયું છે, અઘરું પડી જશે, કારણ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેની ફી એપ્લિકેશનની ફી છે તે $1 લાખ એટલે કે ભારતીય કરન્સીમાં જો વાત કરવામાં આવે તો 88 લાખ ચૂકવવા પડશે। તો આજ મુદ્દાને લઈને આપણી સાથે જોડાઈ ગયા છે વિઝા એક્સપર્ટ છે આપણી સાથે દિવ્યાંગ ગાંધી જોડાઈ ગયા છે। જે દિવ્યાંગભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। આપણે જો વાત કરવામાં આવે આજે સૌથી મોટો ફેરફાર H-1B વિઝા, જેમાં લાભાર્થી ગયા વર્ષના આંકડાની જો વાત કરવામાં આવે તો ભારત જે છે તેનો સૌથી વધુ લાભાર્થી રહ્યો છે। 71% જે છે તે ભારતીયોએ આનો લાભ લીધો છે। ચીન પણ બીજા ક્રમે છે। તો આની સીધી અસર જે છે તે ભારત પર પડશે। જે લોકો વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, જે લોકો ટેક કંપની હોય કે પછી આઈટી કંપનીમાં જે જાય છે વિદ્યાર્થીઓ, એને સીધી અસર પડવાની કયા અસર જોવા મળશે ભારત પર? આજરોજ જે ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝામાં જે ફી વધારો કરવામાં આવ્યો છે એ ઘણા મહદઅંશે જોવા જઈએ તો બહુ વધારે ફી વધારો આવેલ છે। જે પહેલાં શરૂઆતમાં 1 લાખથી લઈને 6 લાખ સુધીના ફી હતા, જે આજે તમે 88 લાખ 85 લાખ સુધી પહોંચી ગયા છે। અને ટોપના જે આઈટી પ્રોફેશનલ છે, જે સાયબર એક્સપર્ટ છે, જે AI એક્સપર્ટ છે અને બીજા અન્ય પ્રોફેશનલ સાથે જોડાયેલા છે, જે હેલ્થ સેક્ટર સાથે છે, ફાર્મા સેક્ટર સાથે છે, આ બધા કંપનીઝને આની સીધી અસર થશે। અને ભારતીયો અત્યારે જે ઓછા ખર્ચે વિઝા લઈ રહ્યા હતા H-1B વિઝા, જે 3 વર્ષના મળતા હોય છે, જે અત્યારે હવે મોર દેન 10 ટાઈમ્સ એની જો ફીસ વધી જશે તો જે કંપની સ્પોન્સર કરશે તો એના પર સીધો અસર એના ફાઇનાન્શિયલ સેક્ટર પર થશે, કે જેના ફાઇનાન્સમાં એ ફીસ અફોર્ડ નહીં કરી શકે તો કદાચ મહદઅંશે વિઝા આપવાનો રેશિયો બી કંપની સ્પોન્સરશિપ ઓછી થઈ શકશે। જી ગાંધી સાહેબ, આમાં આજે નિર્ણય ફેરફાર કરવામાં આવ્યો છે। અમેરિકામાં ટ્રમ્પનો એના જ સાંસદો દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે, તો એવું લાગે છે કે ટૂંક સમયમાં આમાં કોઈ ફેરફાર ચેન્જીસ થઈ શકે? ચોક્કસપણે ફેરફાર તો થવો જ જોઈએ, કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે સૌથી વધારે ભારતીયો અત્યારે યુએસમાં કામ કરી રહ્યા છે, જેમાં ચીન પણ સાથે જોડાયેલા છે અને બીજા અન્ય દેશોના પ્રોફેશનલ કામ કરે છે। પણ ટોપમાં જોશો તો આઈટી કંપનીઝમાં એમાં વધારે જોવા જશો તો આપણા ભારતીય છે। તો જો એમાં ફીસ વધારોમાં કોઈ ચેન્જીસ નહીં આવે તો સ્પોન્સરશિપ ઓછી થશે, એના લીધે જેટલા H-1B ધારક છે એ ઓછા થશે અને કદાચ કાં તો એ બીજી કોઈ કન્ટ્રી મૂવ થશે, કાં તો પછી ભારતમાં ફરક પડશે। તો એના લઈને જે મોટી ટોપ 10 કંપની જે યુએસમાં કામ કરે છે એ કંપનીને સીધી અસર થશે મેન પાવરને લઈને મેનેજમેન્ટમાં અને વર્કિંગ પ્રોફેશનલ સાથે કામ કરવા માટે।
જી, આપણે એવું અહીંયા કહેવાય છે કે ભારત જે છે એ અમેરિકામાં માલ કરતાં પણ સૌથી વધુ સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ અને સાથે આ બધા જે નોકરિયાત આઈટી કંપનીના જે છે વિદ્યાર્થીઓ એ એક્સપોર્ટ કરે છે, એટલે મતલબ કે સૌથી વધુ અમેરિકા જાય છે. તો શું એ આ જે નિયમમાં ફેરફાર થયું છે એના કારણે હવે આપણા યુથ છે, યુવાનો જે છે એ બીજા દેશને પસંદગી કરી શકે છે, કેનેડા છે, કોઈ પણ અધર કન્ટ્રી, એમાં કયા જે પ્રાયોરિટીમાં બીજા દેશમાં જઈ શકે છે? ચોક્કસપણે અત્યારે જે સ્ટુડન્ટ અહીંયાથી સ્ટુડન્ટ વિઝા પર ગયા છે, જો એમને આગળ વર્ક વિઝામાં કન્વર્ટ થવામાં મુશ્કેલી થાય છે, સ્પોન્સરશિપ નથી મળતી, તો ચોક્કસપણે બ્રિટન છે, કેનેડા છે, યુરોપિયન દેશોમાં બીજા સ્ટુડન્ટ કન્વર્ટ થવાના ચાન્સીસ છે. જી બિલકુલ. હવે આમાં આ જે આ નિયમોમાં ફેરફાર કર્યા છે એમાં થોડુંક ટૂંકમાં કે ભારતને કેટલું નુકસાન છે, એ સાથે સાથે અમેરિકામાં શું મોટો બદલાવ આવી શકે છે, એને કોઈ ખરો નુકસાન કે શું આમાં શું મોટું પરિવર્તન આવી શકે છે? ભારતના જે આઈટી પ્રોફેશનલ સમજો કે કોઈ અન્ય સેક્ટરમાં કામ કરતા હાઈલી પ્રોફેશનલ, જે સ્કિલ પ્રોફેશનલ છે, જે હાઈલી યુએસ માટે કામ કરી રહ્યા છે, જો એ લોકોને સીધા આ વિઝા સ્પોન્સરશિપ નથી મળતી તો ફક્ત ને ફક્ત અમેરિકાને આમાં નુકસાન નથી જતું, બટ ભારતને આમાં નુકસાન જઈ રહ્યું છે. બિકોઝ જ્યારે અત્યારે બધા ત્યાં સેટ થઈ ગયા છે, બધા એમની ફેમિલી સેટ કરી રહ્યા છે, ત્યાં પોતાનું આખું લાઈફ સેટ થઈ ગઈ છે, તો એ ડિસ્ટર્બ થશે અને એ ડિસ્ટર્બના લીધે જો અન્ય કન્ટ્રીમાં એમને ચાન્સ લેવો હશે તો કાં તો એમને જલ્દીથી ચાન્સ બીજે મળે નહીં, તો એના લઈને જે વચ્ચે ગેપ રહેશે તો કેરિયર ગેપ, અધરવાઇઝ ગ્રોથ ગેપ કહી શકીએ આપણે, તો એમાં એક અસર થાય એમ છે. સાથે સાથે યુએસની કંપનીઝ છે એ લોકોના સાથે જે ભારતીયો અને બીજા અન્ય દેશોના લોકો જે કામ કરી રહ્યા છે, જે સેટ થઈ ગયા છે, બહુ સારી રીતે પ્રોફેશનલી ત્યાં વર્ક થઈ રહ્યા છે, એ વર્ક બી ડિસ્ટર્બ થાય એમ છે. અને સાથે સાથે કંપનીનું આખા મેનેજમેન્ટમાં એમને અલગથી નવેસરથી બીજી શરૂઆત કરવાનો ચાન્સ આવી શકે એમ છે. જી દિવ્યાંગભાઈ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઘણા બધા જે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે એમાં ભારતને નુકસાન થઈ શકે છે. H1B હેઠળ જે વિઝામાં ફેરફાર કરવામાં આવ્યો છે એમાં હવેથી 88 લાખ જે છે તે ચૂકવવા પડશે.